વડાળા ગામના પ્રતિનિધિ તરીકે આજે અમારા ગામમાં સેવા સેતુનો સરકાર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. બહુ સારી બાબત કહેવાય કે જે સેવા સેતુના કાર્યક્રમમાં ઘર બેઠા આપણે ઘર આંગણે આપણા કામ થઈ જાય. પણ આ કાર્યક્રમમાં એવું થયું કે એક પણ વ્યક્તિના કામ થયા નથી. એક પણ વ્યક્તિનું આધાર કાર્ડની ખાલી ઓનલી ફોર 9 વાગ્યાથી અત્યાર સુધી 2:30 વાગ્યા પોણા 3 જેવું થયું. એક જ જણાનું ખાલી આધાર કાર્ડ નીકળ્યું. અહીંયા આધાર કાર્ડ પાસે આવે તો એમ કે ઓલું લેતા ઓલા કાગળિયા લેતા ઓલા કાગળિયા લેતા આવો, જન્મ તારીખના દાખલા મગાવે, જન્મ તારીખના દાખલા ભૂલ હોય તો એ કે આ સુધારી આવો. હવે એ બધા સુધારવા જાય તો કાલાવડ 50-50 રૂપિયા સુધરી જ જાય છે. તો અહીંયા આવવાનો મતલબ શું છે? સેવા સેતુનો કાર્યક્રમ હકીકત એને કહેવાય કે અહીંયા કોઈ પણ વસ્તુનું તમારું સમાધાન અહીંયા થઈ જાય. બધી ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર હોવા જોઈએ. તો અહીંયા તો ખાલી આધાર કાર્ડની એક કીટ લઈને આવ્યા, એ પણ નાના બાળકોની છે, મોટા લોકોને કોઈને કામ થયા નથી. પ્લસ કે અહીંયા નથી જાતિના દાખલા નીકળતા, કોઈ વસ્તુ નથી. અહીંયા આગળ મામલતદારને ફોન કર્યો, ટીડીઓ સાહેબને ફોન કર્યો, ટીડીઓ સાહેબથી અમારા અંડરમાં આવે ને આ જાતિના દાખલાની મામલતદારને ફોન કર્યો 11:30. મેં તો મને કે કંઈક વ્યવસ્થા કરાવું છું અને છતાં હજી 2:30 વાગ્યા વ્યવસ્થા થઈ નથી. મેં છેલ્લો લાસ્ટમાં ફોન અત્યારે કર્યો ત્યારે મને એવું કે તમે આજની તારીખમાં એ કહે અરજીઓ બધાને લીધો સેમ ડેમાં હું કરાવી દઉં. હવે આજની તારીખમાં અરજીઓ લેવા 200 જણા અહીંથી અમારે વહી ગયા. સવારમાં બોબાળો બોલાવીને પાછા 200ને કયા બોલાવીને પાછા બધાને લેવા. એક તો સરકાર આવડો મોટો ખર્ચો કરીને આ કાર્યક્રમ કરતી હોય. અહીંયા સરકારને હકીકત કામની બિરદાવા લાગ્યો કે આ અધિકારીઓ પર કઈ રીતના આયોજન કરે એ જ ખબર નથી પડતી કે અહીંયા કંઈક કામ તો વ્યવસ્થિત થવા જોઈએ ને. કામકાજ પબ્લિકના આ 200 300 જણા સવારના લાઈનમાં ઊભા હતા બધા, અને બધા અહીંયા હોબાળો કરીને વહી ગયા છે. કંઈક સરપંચ તરીકે અમારી કંઈક જવાબદારી હોય ને, પબ્લિક અમને કેવા વાળી હોય ને કે તમે આવા શું ફાલતુ જેવા કાર્યક્રમ કરો, કામ ન થાય તો એમ. અમારું ગામ મોટા વડાળા કાલાવડ તાલુકો સવારે 8 વાગ્યાના સેવા સેતુ કાર્યક્રમ ગોઠવેલ છે. અમે સવારે ચા પાણી પીને આવ્યા છીએ. હજી અમારું ગામ અત્યારે બપોરના 2:30 વાગ્યા હજી અમારું ગામ થયું નથી. અને એવી સાહેબ છે એમ કહે છે કે સર્વર ડાઉન છે. એવી રીતના કઈને અત્યારે 3-4 વાગી ગયા છે, હજી અમારું કામ કાંઈ થયું નથી. હવે અમારે શું કરવાનું? કાલાવડ જાય છે તો એમ કહે છે કે ત્યાં ધક્કા ખવડાવે છે, કાંઈ થતું નથી. અહીંયા ગામમાં કાર્યક્રમ મૂક્યો તો અહીંયા પણ કાંઈ થતું નથી. અને સવારના 200 જણા તો ઘરે વયા ગયા છે, હજી 40-50 જણા વૈધા છે. વાત જોઈ કદાચ થઈ જાય તો થઈ જાય એમ. અને સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં હજી એક આધાર કાર્ડ થયું છે, કાંઈ થયું નથી કામ. ઉપર ફોન કરે છે એમ કે છે હમણાં થઈ જશે, કાંઈ ચાલુ થતું નથી. હવે તો કંટાળી ગયા છે. અને બાયુ પણ 2 મહિનાના છોકરા લઈને આવી છે, એનું પણ કાંઈ કામ થતું નથી. બિચારી કોઈની કંટાળો એને પણ આવ્યો છે. મારું ગામ મોટા વડાળા તાલુકો જિલ્લો જામનગર. મોટા વડાળા ગામમાં આધાર કાર્ડનું જે કામ ચાલુ અત્યારે કરેલું હતું સેવા સેતુનું, જે સવારના 8 વાગ્યાથી અત્યાર લગીનમાં ફક્ત એક જ આધાર કાર્ડ બનેલું છે, બીજા કોઈના આધાર કાર્ડ બન્યા નથી. અને હમણાંથી ચાલુ થશે એવું કહે છે. ચાલુ કાંઈ થયું નથી, સર્વર ડાઉન છે એવું કહેવામાં આવે છે. સવારના કેટલા વાગ્યાના તમે? સવારના 8 વાગ્યા. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 2:30 વાગ્યા. 2:30 વાગ્યા સુધી કેટલું કામ થયું? એક જ આધાર કાર્ડ બનેલું છે.